ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે સહેજ આના વિશે જોવું છે કે ફોરેસ્ટ ગાર્ડ છે એમના જે વિદ્યાર્થીઓ છે એ એમની માંગ પૂરી કરવા માટે આંદોલન આવતીકાલે એટલે કે 24/9/2024 ના રોજ કરવાના છે, બરાબર. અને સાથે સાથે મિત્રો તમે જો એક જ દિવસ રાહ જુઓ અથવા 2 દિવસ રાહ જુઓ એટલે આ જે શિક્ષક મિત્રો છે, જે ગુરુજનો છે, જે ભાવિ શિક્ષકો છે એ પણ તમારી પાછળ આવવાના છે. શું કામ? કે આ પણ નારાજ છે. એની સામે મિત્રો તમે જુઓ તો સીસી ની જે એક્ઝામ લેવાની, બરાબર, એ વિદ્યાર્થીઓ પણ નારાજ છે, એ પણ સાથે જોડાય. તમામ વિદ્યાર્થી મિત્રો સાથે જોડાય અને તમારી માંગ છે એ તમે કરજો અને માંગ પૂરી કરજો. આપણે અહીંયા મિત્રો વાત જે છે એ કરવાની છે કે શું કરવું, શું ના કરવું. વિદ્યાર્થીઓએ શું કરવું, શું ના કરવું, કઈ રીતે આખી તમારી પ્રોસિજર કરવી, બરાબર. તો ચાલો સૌથી પહેલા તો કે માંગ, ફોરેસ્ટ ગાર્ડની માંગ. તો કે ભાઈ ફોરેસ્ટ ગાર્ડની માંગ, જગ્યાની અંદર વધારો કરવો. જગ્યાની અંદર વધારો કરવો, 500 જગ્યા મિનિમમ 700 જગ્યાનો વધારો થવો જોઈએ. અત્યારે માંગ તમારે આજ કરવાની છે. 500 કે 300 200 નહીં, જગ્યા 700 જગ્યા પ્લસ કરો. કારણ કે આજે ફોરેસ્ટ ગાર્ડ છે એની ભરતીને 3 વર્ષ વયા ગયા છે અને અત્યારે હાલ જુઓ તો 1600 પ્લસ જગ્યાઓ ખાલી છે. 1600 પ્લસ જગ્યાઓ ફોરેસ્ટ ગાર્ડ ની ખાલી છે. ફોરેસ્ટ ગાર્ડ ના જે હતા ઓલરેડી ફોરેસ્ટ ગાર્ડ, બરાબર, એ લોકોને પ્રમોશન આપવામાં આવ્યું છે. શેમાં? ફોરેસ્ટરમાં, બરાબર. એટલે એ જગ્યાઓ પણ ખાલી થઈ છે. તો એક જ વસ્તુ કે 700 ફોરેસ્ટ ગાર્ડ ની જગ્યામાં વધારો કરો, 500 નહીં રાખશું, બરાબર. પછી મિત્રો જે પીડીએફ સ્વરૂપે નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરવાની બીજી માંગ. આપણે જોઈએ છીએ શું કે એક તો જગ્યામાં વધારો, તો જે વિદ્યાર્થી છે એ સક્ષમ છે ગ્રાઉન્ડ કરી જવા, એમનો વારો આવી જાય. બીજું કે પીડીએફ સ્વરૂપે માર્ક્સ જાહેર કરે, જેમાં નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના, તો તમને ખ્યાલ આવે કે કયા વિદ્યાર્થીની કેટલા માર્ક્સ છે એ વધારો ઘટાડો થયા. અમુકને તો એવું છે મિત્રો કે અમુક જે વિદ્યાર્થી છે એ 85 હતા, બરાબર, તો એ વિદ્યાર્થી છે ઈ 89 જતો રહ્યો, એટલે આ વિદ્યાર્થી ફેલ થયો. તો આમને શું થયું મિત્રો કે પાછળ ગયો. ત્યારે એક વિદ્યાર્થી એવો હતો કે જેને 75 માર્ક્સ હતા, 75 માર્ક્સ ના એને 90 માર્ક્સ થઈ ગયા, તો આમને ફાયદો થયો. આવું સીબીઆરટી પદ્ધતિમાં થાય. એટલે મિત્રો માર્ક જાહેર કરો પહેલાના પછીના, એટલે ખબર પડે. જાણવા એવું મળ્યું છે મિત્રો કે અમુકને 40-45 માર્ક સુધી વધ્યા છે, બરાબર, અને અમુક તો 55 માર્ક સુધીનો રેશિયો આંકડો હતો. તો આજે છે એ ખ્યાલ આવી જાય કે કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ વધ્યા. પછી એમાં બને એવું કે માનો કે તમારી શિફ્ટ છે, બરાબર, તમારી શિફ્ટ છે. અમુક જે વિદ્યાર્થી છે એને નોર્મલાઇઝેશન પહેલાના 70 માર્ક છે અને તમારે પણ નોર્મલાઇઝેશન પહેલાના 70 માર્ક છે. તો એક વિદ્યાર્થીને થઈ ગયા 95, બરાબર, અને તમારે 70 ને બદલે થઈ ગયા 60. તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે તમારી શિફ્ટ જે છે એનો જ વિદ્યાર્થી આટલો ફેર કેમ થયો, બરાબર. અને એક મેન અગત્યની વાત કે સીબીઆરટી પદ્ધતિ રદ કરો. શું કામ સીબીઆરટી પદ્ધતિ રદ કરો? મેં તમને આડકતરી રીતે બધું સમજાવી દીધું. બને છે એવું મેં કીધું એમ કે 85 માર્ક્સ હતા એને 89 થઈને ઉભા રહે અને 75 હતા એને 95 માર્ક્સ થઈને ઉભા રહે. એટલે નાપાસ વિદ્યાર્થી પાસ થઈ જાય, પાસ વિદ્યાર્થી નાપાસ થઈ જાય. અને બીજું કે તમારે સારા માર્ક્સ છે, માનો કે 200 માર્ક્સ નું પેપર છે, બરાબર, ફોરેસ્ટ ગાર્ડનું, તો અત્યારે 160 માર્ક્સ વિદ્યાર્થીને હતા માની લો. તો આ વિદ્યાર્થી છે એને જો 170 થઈ ગયા, 180 થઈ ગયા, તો આને ફાયદો થયો. પણ આને 140 થઈ ગયા તો નુકસાન ગયું. તો નુકસાન ગયું કે નહીં? તો આવું બને છે, આવું સીબીઆરટી પદ્ધતિમાં બને છે. જ્યારે તમે આ ઓએમઆર શીટ પદ્ધતિથી એક્ઝામ દો છો, બરાબર, કશું નહીં, તમારે કે ભાઈ ચાલો 70 તો કે સાચા, 30 તો કે ખોટા, બરાબર, 30
30 ખોટા 70 સાચા. તો આના ટોટલ માર્ક્સ તમે તો કે ભાઈ તમારે 65 માર્ક્સ થાય છે અત્યારે અંદાજિત, બરાબર. કપાત માર્ક્સ કરીને 65 માર્ક્સ થાય છે. તો જ્યારે તમારું રિઝલ્ટ આવશે, જ્યારે તમારું રિઝલ્ટ આવે ત્યારે તમારે કેટલા માર્ક્સ હોય? 65 જ હોય. એની અંદર કશો મિત્રો ફેર પડે નહીં. જ્યારે અહીંયા તમને આ અન્યાય થાય શું કે તમે પાસના નાપાસ થઈ જાવ, નાપાસના અમુક વિદ્યાર્થી પાસ થઈ જાય, સારા માર્ક્સ વાળો વિદ્યાર્થી છે એ નીચે જતો રહે અને નથી સારા માર્ક્સ એ વિદ્યાર્થી આગળ જતો રહે. આવું અહીંયા સીબીઆરટી પદ્ધતિમાં બને. એટલે આનાથી તમે નારાજ છો. એટલે બીજું જો બીજી વસ્તુ કે સીબીઆરટી પદ્ધતિ રદ કરો. આ 3 વસ્તુ છે એ ફોરેસ્ટ ગાર્ડની માંગ છે. અને એ સિવાય સીસી છે, ઘણી બધી એક્ઝામ સીબીઆરટી પદ્ધતિથી લેવાની છે. તો એમની માંગ કે ભાઈ આજે છે સીબીઆરટી પદ્ધતિ રદ કરો. હવે સીબીઆરટી પદ્ધતિ રદ કરાવી છે, ફોરેસ્ટ ગાર્ડની જગ્યા વધારાવી છે. જાઓ 5 જણા, જગ્યા વધી જશે. એમ તમારી જગ્યા ક્યારેય વધશે નહીં, બરાબર. 5 જણા સામે જઈને ઉભા રહેશો, સાહેબ કંઈક કરો, અમારી જગ્યા વધારી દો. 3 વર્ષ થઈ ગયા સાહેબ, ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ નથી લીધી, જગ્યા વધારી દો. કશું થવાનું નથી. તમને એમ કહી દેશે ચલો ભાઈ નીકળી જાઓ, બહાર નીકળી જાઓ, ઓફિસની બહાર નીકળી જાઓ, બરાબર. પણ અહીંયા તમારે તમારું બળ બતાવવું પડશે, સંખ્યા બળ બતાવવું પડશે. અહીંયા લોકશાહી છે, લોકશાહીમાં સંખ્યા બળ અગત્યનું છે. લોકશાહીમાં સંખ્યા બળ અગત્યનું છે, બરાબર. સંખ્યા બળ જો તમારી પાસે હશે તો તમારી ચોક્કસથી જીત થશે. એટલે સંખ્યા બળ અગત્યનું છે. તમે એક વિદ્યાર્થી જાઓ, એમની સાથે 2 વિદ્યાર્થી ફ્રી લેતા જવાના, અથવા 3-4 વિદ્યાર્થી પાડોશીના વિદ્યાર્થી ફ્રી લેતા જવાના. ચાલ ભાઈ મારી સાથે, તારે કામ નથી, મારે કામ છે, બરાબર. તો તે ફોરેસ્ટ ગાર્ડમાં ફોર્મ નથી ભર્યું પણ મારે કામ છે, પછી તારે કામ હોય ત્યારે કહેજે, હું આવીશ તારી સાથે, બરાબર. આવી રીતે લેતા જશો ત્યારે થશે ભાઈ. જો રાજકારણ હોય, રાજકારણ ત્યારે તમે સિસ્ટમ જોજો, બરાબર. ચૂંટણી આવે ને, ચૂંટણી ત્યારે શું કરે? તો ચૂંટણી આવે ને તો કે ભાઈ માનો કે હું છું, બરાબર. તો હું મેન વ્યક્તિ છું, મને કોઈ ચૂંટણીના જે સભ્ય હોય એ ઓળખતા હોય તો શું કરવું? મારો કોન્ટેક્ટ કરે એટલે મને કે સુરેશભાઈ તમે સાથે લેતા આવજો અમુક સભ્યોને, બરાબર. તો હું જવાનો છું, તો મારી સાથે હું 5-10 ને લઈ જઈશ, 5-10 ને હું મારી સાથે લઈ જઈશ, બરાબર. એટલે આવી રીતે અહીંયા કરવું પડે. પછી બીજું અહીંયા શું રાખશે? જમવાનું રાખશે, જમવાનું રાખશે, બરાબર. જમવાનું તો રાખવું જ પડે ભાઈ. આવું બધું સિસ્ટમ હોય છે. એટલે મેં કીધું એમ લેતા જવાના બાજુમાંથી કે ભાઈ ચલો મારી સાથે, મારે કામ છે. 1000 વિદ્યાર્થી જશો, 1000 ટોટલ વિદ્યાર્થી જશો, કામ થઈ જશે તમારું. ફોરેસ્ટ ગાર્ડ છે, સીસી છે, 1000 વિદ્યાર્થી એ કશું થવાનું નથી. પોલીસ છે ત્યાં ઉભી રહી જશે, અલ્ટિમેટમ આપશે, ગાંધીનગરમાં તમને પ્રવેશ નહીં કરવા દે, બરાબર. એટલે અત્યારે તમારે કશું થવાનું નથી. 1000 વિદ્યાર્થીને તો પોલીસ પહોંચી રહેશે. જો પોલીસને કશું કરવું નથી, પોલીસની ખ્યાલ જ છે કે આ બધા બિચારા એની જે મહેનત કરી એની ઉપર પાણી ફરી ગયું ને એટલે એ લોકો પીડાય છે. અને જેમ આપણે નોકરી કરીએ એ લોકોની નોકરી કરવી છે, એટલે આ બધા બળતરા કરી રહ્યા છે. એ તો પોલીસને ખબર જ છે. પણ પોલીસની ફરજ છે કે કાયદોની વ્યવસ્થા જે છે એ પોલીસને જાળવવું, બરાબર. અને એ જાળવે જ. પણ મિત્રો આપણે અહીંયા શું કરીએ છીએ? આપણે પોલીસની સામે નથી થવાનું. આપણે કઈ પોલીસને આની નથી કરવાની, સરકારને આની નથી કરવાની. આપણે આપણી જે માંગ છે, બરાબર, હક છે, એ હક માટે લડવાનું છે. તો 2000 વિદ્યાર્થી, તો કે 2000 વિદ્યાર્થી નહીં થાય, 3000 વિદ્યાર્થી થોડીક અસર પડશે પણ થશે નહીં. 5000 વિદ્યાર્થીએ તમારી અસર શરૂ થશે. 5000 વિદ્યાર્થી અસર શરૂ થશે તો મિનિમમ ફોરેસ્ટ ગાર્ડના જે છે એ વિદ્યાર્થી 5000 થવા જોઈએ, બરાબર. અને આ જે સીસી છે, સીસી જે છે એના માનો કે 2000 થયા, સીસી ના ને અન્ય કઈક 1000 થયા, તો એમ કરીને તમારી આગળ ટોટલ 8000 વિદ્યાર્થી થયા. 8000 વિદ્યાર્થીએ કંઈક તમે કરી શકશો. 8000 વિદ્યાર્થીએ ઘણું બધું દેખાઈ આવશે. અને આમાં સંખ્યા બળ અગત્યનું છે. ખાસ કરીને જુઓ તો કે આ નેતા છે, નેતા કોઈ, બરાબર, નેતા એકલા આવીને ઉભા રહી જાય. ચલો ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને જેને સૌરાષ્ટ્રમાં આવવું છે, આપણે સૌરાષ્ટ્રમાં ચાલો ગીર સોમનાથ ખાતે આવવું છે, તો એકલા 4 વ્હીલ લઈને આવીને ઉભા રહી જશે, સારા લાગશે?
બરાબર, પણ એની આવશે એટલે બહુ માહોલ ઉભો કરવામાં આવશે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે, બરાબર, અને એને અનુસંધાને લોકો છે ત્યાં ભેગા થશે તો એમનું આમ કઈક વર્ચસ્વ રહેશે. તો અહીંયા એના જેવું છે મિત્રો, બરાબર. ત્યારબાદ અધિકારી તમે જુઓ, પીએસઆઈ હશે, પીએસઆઈ એકલા લઈને આવશે, શું કે એની જે પીસીઆર હોય એકલા લઈને આવશે, એની એન્ટ્રી પડશે નહીં પડે, એ શું કરશે, આખો બોલેરો પોલીસનો ભરીને આવશે, એએસઆઈ લેશે, પછી એની નીચે હશે હેડ કોન્સ્ટેબલ હશે એને લેશે, પછી જવાનો જે કઈ બીજા હશે એને લેશે, આખો બોલેરો ભરીને આવશે, ત્યારે એનું વર્ચસ્વ રહેશે. અને કદાચ પીએસઆઈ ને કઈક કોઈ લોકો બોલતા હશે, તરત જે કઈ કોન્સ્ટેબલો હશે હેન્ડલ કરી લેશે, સાલા પીએસઆઈ ની સામે બોલેશ, બરાબર. આ બધું એવું છે, આ વર્ચસ્વ બધું જમાવવું આવી રીતે જમાય, બરાબર, એવું છે બધું. પછી જુઓ તો તમે કોઈ અધ્યક્ષ આવતા હોય, બરાબર, કોઈ અધ્યક્ષ હોય, માનો કે આપણે બીજાને નથી લેવા, પણ આપણા મંત્રી શ્રી છે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા. હવે એને ક્યાંક કાર્યક્રમ કરવો છે, વન નવું ઊભું કરવું છે, કાર્યક્રમ ઊભો કરવો છે, તો અહીંયા જુઓ તમે તો શું કરશે, તો સૌથી પહેલા તો વન વિભાગ જે હશે, વન વિભાગ આના જે અધિકારીઓ હશે, વન વિભાગના અધિકારીઓ, આ વન વિભાગના અધિકારીઓને એ બધાને જાણ કરશે, અને પછી ફોરેસ્ટ ગાર્ડ ને બધું ભેગું થશે, ઘણા બધા લોકોને પણ ભેગા કરશે, બરાબર. નકર તો આજે કઈ કરવું છે એ ફોરેસ્ટ ગાર્ડ ને અધિકારીઓ જે એના હોય એ, બરાબર, ફોરેસ્ટર છે, પછી ડીએફઓ છે, આરએફઓ છે, એ બધા થઈને ના પતાવી દે. ત્યાં પણ લોકો હજારો સંખ્યામાં લોકોને ભેગા કરવામાં આવે છે. શું કામ? એનું વર્ચસ્વ કઈક જળવાવું જોઈએ, અને જે કાર્ય જે કરવા માટે આવ્યા છે એ કાર્ય બતાવવું તો જોઈએ ને. અહીંયા એક કાર્ય જો આ બધા બતાવશે, નેતા બતાવશે, અધિકારી છે કે ટોળું તમારું તમે ભેગા થયા છો ને વિખવા આવ્યા છો, કોઈ એક અધિકારી નહીં આવે, ઘણા બધા અધિકારી આવશે, એની સાથે તો કે ભાઈ હથિયારી પણ આવશે, પોલીસો, બરાબર, પછી દંડા આવશે, પછી એની સાથે તો કે ભાઈ ઘણું બધું હશે સાધનો, બરાબર. બહુ સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે ફાયર જે છે એના બંબાની પણ સુવિધા હોય, ઘોડેસવારોની પણ સુવિધા હોય, ઘણી બધી સુવિધા લઈને આવતા હોય છે, બરાબર. ત્યારે એનું કાર્ય બતાય કે આ કાર્ય જે છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે મિત્રો આ સંખ્યા બળ અગત્યનું છે. તમારે જોતી છે તમારી માંગ સંખ્યા બળ જોશે, અને આ પ્રશ્ન મારો ને તમારો એકનો નથી, આખા ગુજરાતનો છે. આખા ગુજરાતનો સીબીઆરટી પદ્ધતિ જો મિત્રો હશે તો તમે નારાજ રહેશો, કારણ કે તમે ખુદ ક્યાં છો એ તમને ખ્યાલ રહેશે નહીં, એ પાકું છે, બરાબર. તમારા માર્ક્સ અહીંયા તમે પાકા કરી શકતા હતા, સીબીઆરટી પદ્ધતિથી તમારા માર્ક્સ તમે પાકા કરી શકો નહીં. ઓએમઆર શીટ થી તમે તમારા માર્ક્સ પાકા કરી શકતા હતા કે મારે 70.01 આવશે, એટલે તમારે 70.01 જ હોય, ત્યારે એની અંદર પછી તમારે 70 ના 65 કે 75 થઈ ના જાય, એટલે આ પાકે પાકો તમે અહીંયા અંદાજ લગાવી શકતા હતા. એ અહીંયા નહીતર મિત્રો ભાગ્ય પર છોડવાનું રહેશે. સીબીઆરટી પદ્ધતિ હશે તો તમારે તમારી ભાગ્ય પર છોડવાનું રહેશે, અને મોટા ભાગની જે એક્ઝામ છે એ આ સીબીઆરટી પદ્ધતિથી હવે લેવાશે, બરાબર. હવે આ તમારે જે કરવું એ તમારા હાથની વાત છે. જો અહીંયા મિત્રો કંઈક આપણે તમને એક અહીંયા કંઈક તમને જે ચગડિયો કાઉસ કરીને આપ્યું છે, શું કીધું છે, હવે અમુક વિદ્યાર્થી છે એ એમ કહેતા હોય કે ભાઈ ઘરે બેઠા બેઠા આમ કરો છો, અહીંયા આવો, બરાબર. તો અમુક વિદ્યાર્થીની પરિસ્થિતિ પણ સમજવી પડે. અમુક વિદ્યાર્થી છે એની ઘરની પરિસ્થિતિ, માનો કે 5 વ્યક્તિ છે અને એક વ્યક્તિ ઘરનું પૂરું કરતો હોય, તો આ વ્યક્તિ 5 વ્યક્તિનું કેમ પૂરું કરે એને એકને જ ખ્યાલ હોય. જો એ ત્યાં આવે 1-2 દિવસ તો એની પરિસ્થિતિ આખી બગડી જાય, બરાબર. એટલે એવું પણ સમજવું પડે કે પરિસ્થિતિ ના હોય તો ન પણ આવી શકે, પણ જેની પરિસ્થિતિ હોય એ પાછા બેદરકારી ના રાખતા, બરાબર. એ લોકોએ તો જવું જ જોઈએ. આ બધાનું છે એમ સમજીને જવાનું છે, એકનું નહીં બધાનું છે એમ સમજીને જવાનું છે, બરાબર. અને જે વિદ્યાર્થીઓ છે
એ બધા વિદ્યાર્થીઓને સહાય કરવાની છે, તમામ વિદ્યાર્થીને સહાય કરવાની છે. ત્યાં તમે જે બધા વિદ્યાર્થી છો નાત જાતના કોઈ નથી ભાઈ, બરાબર, કે ભાઈ ઓલો તો ક્ષત્રિય છે, ઓલો કોળી છે, ઓલા એસટી છે, એસસી છે, એવું ત્યાં દેવી પૂજક છે, કોઈ વસ્તુ એવું રાખવાનું નથી. ત્યાં ભાઈ બધા કેવા છો તમે? બધા ભાઈ બહેન છો, બધા તમે ભાઈ બહેન છો. જો તમારે તમારું કાર્ય છે એ પૂર્ણ કરવું હોય, તમારે જો સક્સેસ થવું હોય, તમારે જે કાંઈ છે એ તમારી માંગ છે એને તમારે બતાવવી હોય કે અમારે માંગ જોતી, માંગ તમારી પૂરી કરવી હોય, તો ત્યાં બધાએ ભાઈ બહેન થઈને રહેવું પડશે. ત્યાં પછી નાત જાતના કે ઓલા પછી કે ભાઈ ક્ષત્રિયો આયા બેસે ને કોળી આયા બેસે ને એસટી એસસી સામે બેસે, ત્યાં પછી એવું રાખશો તો મેળ નહીં આવે. આ ચોખ્ખી વાત છે. બધે બધા ભાઈઓ બહેનો એક સાથે જે કાંઈ માંગ છે એ તમારી પૂર્ણ થશે. એક મિત્રો વાત છે એ અગત્યની છે, જો આપણે અહીંયા લખી પણ દીધું છે. ઝુકતી હૈ દુનિયા લેકિન ઝુકાને વાલા चाहिए. દુનિયા મિત્રો ઝુકે ઝુકે ને ઝુકે, બરાબર. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય ઝુકે ને ઝુકે, પણ એને ઝુકાવવા વાળો જોઈએ. ઝુકતી હૈ દુનિયા લેકિન ઝુકાને વાલા चाहिए, બરાબર. આટલામાં સમજી જાજો. પણ ક્યારે ઝુકે? તમારે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ જે છે તમારે માનો કે ટક્કર થઈ તો બંને પ્રથમ તો કેમ હશે? પ્રથમ બંને બળમાં હશે. એક ઝૂકશે, ક્યારે ઝૂકશે કે એના પર બળ, એને ખ્યાલ આવશે કે આને આપણે પહોંચી શકીએ એમ નથી, એટલું બળ એનામાં છે, ત્યારે બીજી વ્યક્તિ ઝૂકશે. એટલે અહીંયા તમારે બતાવવું પડશે કે આ જે વિદ્યાર્થી સંગઠન છે, આ વિદ્યાર્થીની જે કમિટી જે છે, જે સમિતિ છે, એની અંદર આપણે હવે પહોંચી શકીએ એમ નથી ને આપણે એને જે માંગે છે દઈ દેવું પડશે. ત્યારે મિત્રો અહીંયા તમારું કાર્ય થશે. તો આ તમારે બધું કેળવવું પડશે, બરાબર. ત્યારબાદ મિત્રો જો તમને કહી દીધું સંખ્યા બળથી સારા લાગે બધાય, બરાબર, અને સંખ્યા બળથી ઝૂકે. સંખ્યા બળ હશે તો જ સારા લાગશો અને સંખ્યા બળથી જ ઝૂકશો. અને એની અંદર તમારે આ રીતે કરવાનું રહેશે. અહિંસક રાખવાની છે તમારી જે માંગ છે, તમારી માંગ તમારે અહિંસક રાખવાની છે. સરકારી મિલકત કે સરકારી કોઈ અધિકારી, પોલીસ, કોઈને પણ તમારે હિંસા પહોંચાડવાની નથી. ટોચડા નામે પણ આપણે બોલાવવા નહીં. આપણે શું કામ ભાઈ એવું કરવું કાંઈ બધું? એટલે અહિંસક રાખવાનું. પણ એમને સ્પષ્ટ રીતે સાદી ભાષામાં કહી તો દેવાનું કે સાહેબ અમે અમારા હક માટે લડીએ છીએ, અમારે પણ સુખી જિંદગી જીવવી છે એટલે અમે લડીએ છીએ, એટલે અમને તમે લડવા દો, અમે જે કઈ કાર્ય કરીએ છીએ અમને કાર્ય કરવા દો, અમારી માંગ છે એ પૂર્ણ થવી જોઈએ, બરાબર. જો એ પેલા કહી દીધું પોલીસ સામે તમારે બોલવાનું નથી. પોલીસના સ્વભાવ એવા થઈ ગયા હોય પબ્લિકની સાથે રહી રહીને કે પોલીસની સામે તમે સહેજે બોલશો ને એટલે તરત ઉગ્ર થઈ જશે અને તરત તમારી સામે એ ના કરવાનું કરશે. જો કે પોલીસ છે, બરાબર, એમને કાયદો ને વ્યવસ્થા જાળવવી એ એમની ફરજ છે, એટલે એ તમારી સામે હશે જ. પછી મિત્રો બબાલ કરવી નહીં, બરાબર, બબાલ કરવી નહીં, બોલાચાલી કરવાની નથી, નમ્રતાથી વાત કરવાની છે. પોલીસ સાથે કે અંદર કોઈ પણ અધિકારી હોય, નમ્રતાથી, માનો કે કોઈ અધિકારી છે, બરાબર, કર્મયોગી ભવનમાં ગયા, તમને મળવાનું કીધું બધા અધિકારીને, વ્યવસ્થિત રીતે જ વાત કરવાની કે સાહેબ અમારી આ માંગ છે, અમારી આ 3 માંગ છે, અમારી આ 3 માંગ છે અને આપ સાહેબ તમે સમજી શકો છો, આપ સાહેબ તમે પણ સમજી શકો છો કે અહીંયા અમને અન્યાય થાય છે, તો આ અન્યાય છે એ અમને થવો ના જોઈએ, અમને ન્યાય મળે એટલા માટે આ અમારી માંગ છે, સ્પષ્ટપણે કહી દેવાનું. અને બીજું મિત્રો કે સરકારી પ્રોપર્ટી છે એને પણ કઈ નુકસાન પહોંચાડતા નહીં. પછી માંગના નારા લગાવવા તો જ વધારે અસર પડે. કઈક છે એ તમે ત્યાં મૂંગા જઈને બેઠશો તો કઈ અસર પડશે? ખબર પડશે આ લોકો શું કામ આવ્યા? નારું તો હોવું જ જોઈએ, નારું તો તમારું હોવું જ જોઈએ કે તમે ત્યાં શું કામ આવ્યા છો, શું કામ ઊભા છો, એ તો એને ખબર પડવી જોઈએ ને કે આ કોણ ભેગા થયા છે. નકર તો એમ થાય ઓ આ ટોળું બધા 1000 રૂપિયા લેવા આવ્યા છે અમારી પાસે, એટલે એવું ના થવું જોઈએ, બરાબર ને. એને ખબર પડવી જોઈએ
કે ફોરેસ્ટ ગાર્ડની જગ્યામાં વધારો કરો, સીબીઆરટી પદ્ધતિ રદ કરો, અમને ન્યાય આપો, બરાબર. તો આજે પછી જો અહીંયા બીજું છે કે પીડીએફ સ્વરૂપે નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરો, અમને ન્યાય આપો. આ નારાની અસર બહુ હોય, માનો કે ના માનો, નારા વગર તમે એમનામ બેઠા રહ્યો, પછી જો લગ્ન હોય કોઈના તો ત્યાં લગ્ન ગીત ના ગવાતા હોય, બરાબર, તો કેમ ખબર પડે કે ત્યાં લગ્ન છે શું છે? પછી જ્યાં કઈ મરણ થઈ ગયું હોય, બરાબર, ત્યાં જો મરસિયા ના ગવાતા હોય, મીન્સ કે ત્યાં રડાતું ના હોય, ત્યાં કદાચ માયક માંડ્યું હોય મોટું જબરું, કેમ ખબર પડે? અથવા કાંઈ ત્યાં બધા મૂંગા જાય તો કેમ ખબર પડે કે અહીંયા મરણ થઈ ગયેલું છે? તો અહીંયા તમે બધા મૂંગા રહેશો કેમ ખબર પડશે? આમ પડકાર પડવો જોઈએ, સરકાર સામે પડકાર પડવો જોઈએ કે અમે ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થી છીએ ને અમારી આ માંગ છે ને અમારે આ માંગ જોઈએ છે ને અમારી માંગ પૂરી કરો, બરાબર. એ તો હોવું જોઈએ ને. એટલે નારા તમે જુઓ, નારા સિવાય એક કાર્ય થયું. અધિકારી છે, બરાબર, મીન્સ કે ચલો આપણે કોઈ અધ્યક્ષ લઈએ છીએ, બીજેપી ના અધ્યક્ષ આવશે, બરાબર, તો શું થશે? તો એમના નારા ચાલુ છે. પછી ચૂંટણી હશે તો ચૂંટણી પહેલા નારા ચાલુ હશે, માયકો ભરતા હશે આખા ગામમાં ને આખા તાલુકામાં જિલ્લામાં બધે, બરાબર, કે આપણા મુળુભાઈ બેરા એમને વિજય બનાવો. મુળુભાઈ બેરા આમાં ઘણું બધું સારા શબ્દો બોલતા હશે, બરાબર. તો એવી રીતે અહીંયા સારા શબ્દો જે છે આપણા હોવા જોઈએ, બરાબર. કમિટી બનાવવી પડશે, તમારી કમિટી જે વિદ્યાર્થી સક્ષમ છે અને જે કઈ બોલી શકે છે, વિદ્યાર્થીને આગળ આવવું પડશે. જે પોલીસથી નથી ડરતો, જે અધિકારીથી નથી ડરવાનો, બરાબર, જે નથી ડરતો એમને આગળ આવવું પડશે, એમને આગળ રહેવું પડશે. પછી અહીંયા વગર દાખલે પ્રગટ થતી હોય, સાહેબ 3 સ્ટાર વાળા ઉભા રહી જાય સામે, મેં કીધું એ તો એની કાયદોની વ્યવસ્થા જાળવે છે, એને ખ્યાલ છે કે આ બધા નિર્દોષ વ્યક્તિ છે, આને મારે કશું કરવાનું છે નહીં, પણ કાયદોની વ્યવસ્થા જાળવવી એ પોલીસનું કામ છે, બરાબર. તો 3 સ્ટાર વાળા આવીને ઉભા રહી જાય અને ઢીલા મનનો હોય, વગર દાખલે પ્રગટ થઈ જાય તો એ શું બોલી શકવાનો છે? મુળુભાઈ બેરાને ચાલો મળવાનું કીધું, ભાઈ મુળુભાઈ બેરા સાથે મુલાકાત કરવાની છે, 5 વિદ્યાર્થી આવો, તો મુળુભાઈ બેરા આગળ જઈને વગર દાખલે પ્રગટ થાય ઊભા હોય, બરાબર, તો પછી કામનું નહીં. એટલે જે સક્ષમ હોય અને વ્યવસ્થિત રીતે રજૂઆત કરી શકે એવાને આગળ રહેવાનું છે, જો આની ધરપકડ થાય, અમુક વિદ્યાર્થી આવા હશે એની ધરપકડ થશે, બરાબર, અને જો એને પકડીને લઈ જવામાં આવે તો બીજા વિદ્યાર્થી આગળ આવવાનું છે, બીજા જે કાંઈ વિદ્યાર્થી બોલી શકે એમને આગળ આવવું પડશે, બરાબર. જો આવી રીતે થશે તો જ તમારી માંગ પૂર્ણ થશે. બસ આટલામાં તમને બધું સમજાઈ દીધું, કઈ રીતે આખું તમારું આયોજન છે એ આખું આટલામાં તમને સમજાઈ દીધું. આટલું જે છે મિત્રો એકવાર અવશ્ય તમે જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરજો અને ફોલો કરજો, બરાબર, ફોલો કરજો. તમને આટલું જે કીધું એ ખાલી એટલું યાદ રહી જશે એટલે તમને ખૂબ જ ફાયદો થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આંદોલન થવા જઈ રહ્યું છે, બરાબર, એનું જાહેર થયું છે. જો કઈ આડું હશે તો એક ગ્રુપ છે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ગ્રુપની લિંક આપેલી છે, ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ તમે. એટલે જે કાંઈ તમને પ્રશ્ન હશે, જે કાંઈ હશે એ બધું તમને એની અંદર મળી જશે, ક્યાં શું કરવાનું છે, બરાબર, બધું મળી જશે. એનીથી જોઈન્ટ થઈ જાઓ. અને મિત્રો સચિવાલય એનો ગેટ નંબર 1 છે, ત્યાં ભેગું થવાનું આ લોકોએ હાલ બધા વિદ્યાર્થીએ નક્કી કરેલું છે. એની અંદર જો કઈ ચેન્જીસ આવશે તો એ ગ્રુપની અંદર આવશે, ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ, જેથી કરીને તમને માહિતી જે છે એ મળતી રહેશે. તો રાખીએ છીએ મિત્રો, અહીંયા આગલા લેક્ચર સાથે મળીશું.